મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 કેમેસ્ટ્રીની અંદર આજે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે વાત કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા આયનીય ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી. બહુ અગત્યના ટોપિક છે આ બધા. આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા શું થાય? ઘટે કે વધે? તો કે વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે કે ઘટે? તો જે મૂલ્યમાં તમે એ પ્રશ્નો મેં તમને કહ્યા એને સમજ્યો, તો આ જે કંઈ પણ પ્રશ્નો છે એમને આવર્ત કોષ્ટકની અંદર એમના જે કંઈ પણ વિભાગ આવશે તો સમૂહની જ વાત આવશે, આવર્તની વાત આવશે. જ્યારે વિદ્યાર્થી મિત્રો એસ વિભાગના તત્વો હોય, ડી વિભાગના તત્વો હોય, ડી વિભાગના કે એફ વિભાગના, ત્યારે એમની અંદર એ તમને આ બધી આયનીય ત્રિજ્યાની, પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ બધા જ મૂલ્યો એ બહુ અગત્યના છે. એટલે તો સૌથી પહેલા અહીંયા આજે આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જે રીતે આપણે આયનીકરણ એન્થાલ્પીમાં પહેલા આયનીકરણ એન્થાલ્પી શું છે એ આપણે સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો. એવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો છે. તો કાલે અથવા આગળના લેક્ચરમાં આપણે જે વાત કરી એ ધનાયન બનવાનો હતો, બરોબર છે? ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન, અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો છે. અને ત્યારે એન્થાલ્પી, એન્થાલ્પીની સંજ્ઞા H, એન્થાલ્પી. Eg એટલે ઇલેક્ટ્રોન ગેઇન, તો ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. બરોબર? ચાલો વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. દાખલા તરીકે કોઈ ક્લોરીન પરમાણુ છે, તો હવે તમને ખ્યાલ છે અણુ તો કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, તો વાત કોની હોય? પરમાણુની જ હોય ને. અણુ જોડાઈ ગયો હોય, અણુ ત્યારે બન્યો હોય તો અણુ, તો એને ઇલેક્ટ્રોન ગુમાવવાની મેળવવાની વાત જ નથી. વાત કોનામાં હોય? પરમાણુમાં. જોઈ લો, વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. તો ક્લોરીન કોઈ પરમાણુ છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. તો 2, 8 અને 7. એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2, 2s2, પછી કોણ? 2p6, પછી પાછો અહીંયા 3s2 અને 3p. કેટલા થઈ ગયા? 10 ને 12, 5 ઘટે 3p5. તો તમે જો ને બાહ્યતમ કક્ષામાં અષ્ટકનો નિયમ પાલન કરવો છે. n બરાબર 3 બાહ્યતમ કક્ષા કહેવાય છે. n બરાબર 3, આમાં n બરાબર 2. આ બીજો આવર્ત છે, આ ત્રીજો આવર્ત છે. તો અહીંયા 5 ને 2 7, એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો એક ઇલેક્ટ્રોન એમને મેળવવો પડે. જુઓ, માનો કે ક્લોરીનનું પરમાણુ કેન્દ્ર છે, બરોબર છે? તેમાં 17 પ્રોટોન હોય, 17 પ્રોટોન, આ 17 પ્રોટોન. હવે એમાં પહેલા 2 ઇલેક્ટ્રોન, 1 અને 2, એટલે 2 ઇલેક્ટ્રોન. ચાલો બીજા, આ બીજો બીજી કક્ષા, એમાં 2s2 અને 2p6, ટોટલ કેટલા? 8. 1 2 3 4 5 6 7 અને 8 છે. તમે જુઓ. હવે ત્રીજો આવર્ત n બરાબર 3, ત્રીજી કક્ષા. આ રહ્યા ત્રીજી કક્ષા વિદ્યાર્થી. આ ત્રીજી કક્ષા. તો એ જે ત્રીજી કક્ષા છે એમાં n બરાબર 3, ઇલેક્ટ્રોન કેટલા? 5 ને 2 7, n બરાબર 3, 7 ઇલેક્ટ્રોન. તો તમે જુઓ, આ એક ઇલેક્ટ્રોન, 2 3 4 5 6 અને 7. એક ઇલેક્ટ્રોન શું કરી? મેળવે.
તો અમને અષ્ટક રચના, અષ્ટકના નિયમનું પાલન કરવું છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બહારથી એક ઇલેક્ટ્રોન એ શું કરશે? મેળવશે. એક ઇલેક્ટ્રોન મેળવે અને મેળવીને કયો આયન બને? ઋણ આયન. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ઋણ હોય છે. તો યાદ કરો, આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી હતી? ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી, મતલબ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, ધનાયન બનવા માટે આપવી પડતી ઉર્જા હતી. તો એ ગુમાવીને કેવો આયન બનતો? તો ધનાયન. તો હંમેશા આયનીકરણ એન્થાલ્પી કેવી હતી? બોલો વિદ્યાર્થી મિત્રો. યસ, ઉષ્મા શોષક પ્રક્રિયા. તો આ તો શું કરે છે? અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. તો મિત્રો આની જે કંઈ પણ ઉર્જા હોય એ તો છે જ, પણ બહારથી એક ઇલેક્ટ્રોન આવશે. એટલે જેવો ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થાય એટલે એમાંથી વધારાની ઉર્જા એ ગુમાવે. જે કંઈ પણ વધારાની ઉર્જા એ ઉર્જા મુક્ત કરે. અને તમને ખ્યાલ છે કે ઉર્જાનું શોષણ થાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા, અને ઉર્જા મુક્ત થાય તો યસ, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. એટલે અહીંયા ક્લોરીન પરમાણુમાં બહારથી એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો આમાં રહેલી અમુક વધારે જે ઉર્જા હતી પણ ઇલેક્ટ્રોન ઉર્જા, તો એ ઉર્જાને મુક્ત કરશે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય મોટે ભાગે ઉષ્માક્ષેપક હોય છે અને ઉષ્મા શોષક પણ હોય છે. બે હોય છે, પણ વધારે કોણ હોય છે? ઉષ્માક્ષેપક. તો ઉષ્મા શોષક કોણ હોય છે? માત્ર ને માત્ર સમૂહ નંબર 18 માં. જો બધું ધન છે, આગળ તમને સમજાવું પછી. તો પહેલા આટલી વાત. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે વધારાની જે કંઈ પણ ઉર્જા છે એ શું કરે છે? મુક્ત કરે અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? સ્થિર થવાની, અષ્ટક રચના પૂર્ણ કરે એટલે પોતે સ્થિર, સ્ટેબલ થવાની કોશિશ કરે છે. એટલે એનો મતલબ એવો છે કે જેમ સ્થિરતા વધારે હોય તેમ ઉર્જા ઓછી હોય. જેમ સ્થિરતા વધારે હોય તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, સ્થિરતા ચલે છે 1/, ઉર્જા 1/, ઉર્જા. તમે જુઓ તો અહીંયા શું થયું? ઉર્જા એને ગુમાવી એટલે ઉર્જા ઘટે તો સ્થિરતા વધે. જો ઉર્જા વધે તો સ્થિરતા ઘટે. એક ઇલેક્ટ્રોન આવ્યો, વધારાની ઉર્જા મુક્ત કરી, બરોબર, એટલે ઉર્જા ઘટી એટલે એની સ્થિરતા વધે. તો આ રીતે એ તમે એને વર્ણન કરી શકો. ભાઈ એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય ત્યારે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય બંને હોય, પણ સૌથી વધારે કોણ હોય? ઉષ્મા ક્ષેપક હોય. કેવા હોય છે? ઉષ્મા ક્ષેપક. હવે વ્યાખ્યા છે. વાયુરૂપ તટસ્થ પરમાણુ કાર્ય છે ક્લોરીન. વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ઉમેરવા માટે મુક્ત થતી ઉર્જાને, તો અહીંયા તમે જો વાયુરૂપ તટસ્થ પરમાણુ હતો, એમાં ઇલેક્ટ્રોન ઉમેરવા, ઇલેક્ટ્રોન આવ્યો, ઇલેક્ટ્રોન ઉમેરવા માટે ઇલેક્ટ્રોન આવ્યો, તેમાં જે વધારાની ઉર્જા હતી મુક્ત થઈ ગયો. મુક્ત થતી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને ત્યારે પરમાણુની સ્થિરતામાં વધારો થાય. મુક્ત થતી ઉર્જા ઘટે તો સ્થિરતા વધે. સમજાય છે? ઉર્જા ઘટે તો સ્થિરતા વધે. બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરોબર છે? મારે બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો ફરીવાર જોઈ લેજો. વ્યસ્ત પ્રમાણ છે એટલે વિદ્યાર્થી મિત્રો ઉર્જા ઘટે તો સ્થિરતા વધે. આ વધે તો આ ઘટે, આ ઘટે તો આ વધે. એટલે અહીંયા એ પરમાણુ સ્થાયી બનવાની વાત કરે. આગળ તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં ખ્યાલ આવ્યો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવા માટે મુક્ત થતી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની સંજ્ઞા ડેલ્ટા EGH. આવડે? ચાલો. સામાન્ય રીતે મોટા ભાગના તત્વોમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા ઉર્જા મુક્ત થાય. આ રહ્યો પરમાણુ છે, ઇલેક્ટ્રોન ઉમેરાણો, ઉર્જા જો મુક્ત થાય છે. ઓકે. સમૂહ 17 માં અષ્ટકનો નિયમ પૂર્ણ કરો. તો મિત્રો સમૂહ 17 નું તત્વ મેં લીધું. કોણ? ક્લોરીન. સમૂહ 17 નું તત્વ છે. તો સમૂહ 17 માં ક્લોરીન અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે શું કરશે? તો કે એક ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી ઉર્જા મુક્ત કરે છે. આ રહ્યું સમૂહ નંબર 17 નું તત્વ છે. અષ્ટકના નિયમનું પાલન કરશે. એક ઇલેક્ટ્રોનની એમને જરૂર છે. શા માટે? અષ્ટકનો નિયમનું પાલન, મતલબ અષ્ટક પૂર્ણ કરવા માટે. તો એ શું કરશે? સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવશે. જેવો ઇલેક્ટ્રોન આવશે એટલે એમાંથી ઉર્જા મુક્ત થાય.
તો એનો મતલબ એવો થયો ઇલેક્ટ્રોન ઉમેરવા માટે મુક્ત થતી ઊર્જાને છે ઇલેક્ટ્રોન ઉમેરવા માટે. તો જ્યારે ઇલેક્ટ્રોન મેળવી ઊર્જા શું કરે? મુક્ત કરે છે. આ કોની વાત હતી? સમૂહ 17. શું કરી? ઊર્જા મુક્ત કરી. કઈ પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે વાત કરીએ સમૂહ 18. જ્યારે 18મા સમૂહના તત્વોની અષ્ટક રચના પૂર્ણ છે. સમૂહ નંબર 18 દાખલા તરીકે હું તમને એમ કહું નિયોન એનો પરમાણુ ક્રમાંક 10 બોલો એને ઇલેક્ટ્રોન 2 અને 8 જો એની અષ્ટક રચના પૂર્ણ. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8. તો એનો તમે આવો પણ કહી શકો આ કે પરમાણુનું કેન્દ્ર બોલો બાહ્યતમ 1 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન. આને નથી ઇલેક્ટ્રોન મેળવવો કે નથી ઇલેક્ટ્રોન ગુમાવવો તો ઇલેક્ટ્રોન તો દાખલ ન થાય તો ઊર્જા મુક્ત કરે નહીં. કોની વાત કરીએ છીએ? સમૂહ 18 ના તત્વોની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોવાથી જોડી અષ્ટક રચના પૂર્ણ છે તો ઇલેક્ટ્રોન ઊર્જા આપીને ઉમેરી શકાય. યસ, બહુ સરસ મજા. હવે એને જરૂર તો નથી છે વિદ્યાર્થી મિત્રો, એને જરૂર ના, એમને જરૂર નથી છતાં પણ એને શું કહ્યું છે? પૂર્ણ થયેલી હોવાથી તેમાં ઇલેક્ટ્રોન ઊર્જા આપે. એનો મતલબ એવો કે બહારથી કોઈને પરાણે ઇલેક્ટ્રોન આપવાનો, પરાણે આપણને જરૂર નથી છતાં પણ એને આપવાનો. આપણે કે n+1 એક ઇલેક્ટ્રોન એમાં પ્લસ કરવા તો અહીંયા તમે જો અષ્ટક રચના પૂર્ણ એક ઇલેક્ટ્રોન આપે +1 એક પરાણે ઊર્જા પૂર્ણ થયેલી હોવાથી આપીને ઉમેરી શકાય. તમે ઉમેરો એને જરૂર નથી એટલે ત્યારે એમાં જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે કેવું છે? ઉષ્મા શોષક છે. એટલે અહીંયા સમૂહ જે 18 ના તત્વો છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્યનું વધુ ધન હશે. યાદ રાખજો બરાબર. સમૂહ 18 ના તત્વો બરોબર વધુ ધન. જ્યારે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની? તો કે સમૂહ નંબર 17 ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કારણ કે એને અષ્ટક રચના પૂર્ણ કરવા એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે બરોબર, એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સ માટે નાપાસ થતા હોય તો ખબર છે ને કેવું, પણ 2 માર્ક્સ વાળાને ઓછી શક્યતા હોય પણ 1 માર્ક્સ વાળાને વધારે શક્યતા હોય. કદાચ એને 1 માર્ક્સ આપી દે તો પોતાનું ટેન્શન શું કરે? છોડી દે. જો ટેન્શન ઊર્જા મુક્ત કરે. સમજાય છે એમ. હવે તમને એમ પ્રશ્ન થાય શા માટે સમૂહ 17 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય? સમૂહ 16 ની શા માટે? એમાં 2 ઇલેક્ટ્રોન છે. આમાં એક જ એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક જ. અને ઓલામાં દાખલા તરીકે ઓક્સિજન લ્યો, સલ્ફર લ્યો, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન? 6 છે તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે અને આમાં એક જ ઇલેક્ટ્રોન ઉમેરાય અને પોતે સ્થિર બની જાય. અને ઓલામાં 2 ઇલેક્ટ્રોન તો સૌથી વધુ ઋણ કોને કહે? જેમ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય એમ એની સ્થિરતા વધી જાય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સૌથી વધુ ઋણ મૂલ્ય હોય તો કોનું છે? સમૂહ નંબર 17 નું જોવા મળે છે. જો લખ્યું જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન પરમાણુમાં ઉમેરી શકાય તેટલા જ મોટા પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય. જેટલી સરળતાથી બોલો એક જ ઉમેરવો છે, સરળતાથી એક જ ઇલેક્ટ્રોન દાખલ કરવો છે ને એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે મોટા પ્રમાણમાં ઊર્જા મુક્ત કરે. આથી તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં વધુ હોય છે. તો સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય કોણ હોય છે? સમૂહ નંબર 17 નું હોય છે. ઓકે, ખ્યાલ આવે? આગળ વધીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના પરમાણુ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોના પર? પરમાણુના કદ ઉપર આધાર. આવર્તમાં જો શું થાય? પરમાણુનું કદ નાનું થાય. સમૂહમાં પરમાણુનું કદ વધે. અહીં મેં લખેલું છે આપણે વાત કરીએ તો કોના પર આધાર રાખશે વિદ્યાર્થી મિત્રો? પરમાણુના કદ પર આધાર રાખે છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મોટા ભાગે કેવી હોય? ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. યસ, કયા સમૂહના તત્વોમાં? 18મા સમૂહ. એની આપણે વાત કરી છે. અને ક્લોરીન પરમાણુની વાત કરી. ક્લોરીન શું કરે? X વાયુરૂપ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન ઉમેરવામાં તે મુક્ત થતી ઊર્જા ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ડેલ્ટા Eg નું મૂલ્ય હંમેશા કેવું હોય? ઋણ હોય. કેવું હોય? ઋણ હોય. ઉષ્મા શોષક એ બે હોય છે પણ સૌથી વધારે કોણ હોય છે? યસ, ઋણ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગઈ ઊર્જા વધે તો સ્થિરતા ઘટે, ઊર્જા ઘટે તો સ્થિરતા વધે છે. તો અહીંયા ઊર્જા ગુમાવે છે, મુક્ત થાય છે, તો આની સ્થિરતામાં વધારો થતો હોય છે. એટલે આ રીતે એને તો આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે વાત છે આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને સમૂહમાં જે તમે આયનીકરણ એન્થાલ્પી બને એ જો તમે આવર્તમાં ડાબી બાજુથી ક્યાં જાઓ છો?
જમણી બાજુ પરમાણુનું કદમાં ઘટાડો થાય છે, યાદ કરો છે. પરિણામે ઉમેરવામાં આવતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ શું થાય? વધે ને. શું થાય? પરમાણુના કદમાં ઘટાડો થાય. આ પરમાણુનું કેન્દ્ર છે, આ કેન્દ્ર છે, તો આ રહ્યું બાહ્યતમ કક્ષા, તો એનું કદ ઘટતું જાય એટલે કેન્દ્ર તરફ આવે એટલે આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે એટલે બહારનો ઇલેક્ટ્રોન સરળતાથી શું થાય? યસ, દાખલ થાય. પરિણામે ડેલ્ટા EGS ના મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં શું થાય છે? વધારો. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં વધારો થાય છે. બરોબર, પણ આવું બધામાં હોતું નથી. જો બેરિલિયમ અને નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઊર્જા ઓછી રહે છે. શા માટે? તો કે પહેલું, આમાં 2f2 જો s છે, આમાં 2p3. તો આમાં ઇલેક્ટ્રોન હું એમ કહું p છે, આમાં જો 3 ઇલેક્ટ્રોન, આમાં 2f2 પૂર્ણ ભરાયેલું છે. તો આનું કદ કેવું છે? આમ ગણો તો ભલે નાનું, પણ પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરવો બહુ અઘરો છે, પૂરેપૂરું ભરાયેલું છે. આમાં જો 2p3 1 2 3 ભરાય, તો આમાં ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ ઓલરેડી. તમે જોઈએ તમે ઇલેક્ટ્રોન દાખલ થાય ના થાય. એટલે પણ આમાં બેરિલિયમ અને નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊર્જા ઓછી રહે. એનું કારણ અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં વધારો થાય એટલે ઇલેક્ટ્રોન જોડાવાનું સરળતામાં બનતું નથી. અસર એટલે પ્રોટોન નો ધન વીજભાર છે વધી ગયું એટલે ઇલેક્ટ્રોન જોડાવાનું સરળતા બને. એ આની વાત છે. આના માટે બી નથી, આના માટે હું તમને એમ કહી ભલે હાલો પ્રોટોન દઈને દેવા. આવર્તમાં તમે ડાબી બાજુ જાઓ તો મિત્રો કોઈ કક્ષા બદલાય નહીં, કક્ષા નથી બદલાવો તો ઇલેક્ટ્રોન એની જ કક્ષામાં મેળવો એટલે અસરકારક ધન વીજભાર વધ્યો તો આકર્ષણ વધ્યું અને ઇલેક્ટ્રોન જોડાવાનું સરળ બને છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં શું થાય? એટલે ઇલેક્ટ્રોન દાખલ થાય, પ્રાપ્ત થાય. જો બરોબર, પણ આમાં બેમાં આવું જોવા મળતું નથી. એનું કારણ છે આ વાત હતી આવર્ત. સમૂહની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થતો ફેરફાર સમજાવો. સમૂહમાં તો મિત્રો સમૂહમાં આના કરતા જો તમે ઉલટું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પહેલું યાદ કરો પરમાણુ ક્રમાંક વધે. સમૂહમાં યાદ કરો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ છે આનો 3, આનો 11, આનો 19. તો પહેલું પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે કદ વધે. જો નાનામાંથી મોટો થતો જાય. જો આ કદ વધતું જાય ને, પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન ક્યાં જતો જાય? દૂર જતો જાય. રાઈટ, કદ વધે. કદ વધે એટલે શું થાય? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર પણ પરમાણુ ક્રમાંક વધે, કદ વધે. અસરકારક આમાં એક છે બરોબર, પણ આમાં કદમાં શું થતો તો ઘટાડો, અહીંયા કદ વધે છે. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર અહીંયા પણ વધે છે, અહીંયા પણ અહીંયા વધે છે, પણ અહીંયા શું હતું? મુખ્ય ક્વોન્ટમમાં આવર્તમાં ક્યારે ના બદલાય. n બરાબર 2 હોય તો n બરાબર 2 જ રહે, n બરાબર 3 હોય તો n બરાબર 3 જ રહે, પણ આમાં મુખ્ય ક્વોન્ટમમાં બદલાય. આમાં બીજો આવે તો આમાં ત્રીજો, n બરાબર 3 આવે, n બરાબર 4 આવે, n બરાબર 5 આવે. એટલે ઈ જે પરમાણુના કેન્દ્રથી ધન વીજભાર છે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અંતર વધતું જાય એટલે એનું આકર્ષણ બળ શું થાય? ઘટે. બરોબર છે. એટલે અસરકારક કેન્દ્ર પણ યાદ કરો વાત કરીએ આયનીકરણ એન્થાલ્પીમાં વિદ્યાર્થી મિત્રો શિલ્ડિંગ અસર તો જોયું, પરંતુ શિલ્ડિંગ અસર વધે છે માટે અસરકારક કેન્દ્રીય ધન વીજભારનું મહત્વ ઘટી જાય. યાદ કરો અહીં પડદો બને, એ પડદો બને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષવા દે નહીં. એટલે કોણ શિલ્ડિંગ અસર વધી ગઈ. શિલ્ડિંગ અસર વધી ગઈ તો શું થાય? અહીંયા જે ધન વીજભાર યાની કે અસરકારક કેન્દ્રીય ધન વીજભારનું મહત્વ છે એ શું થાય? કોણ ઘટાડે? શિલ્ડિંગ અસર. કોણ ઘટાડે? શિલ્ડિંગ અસર. તો હવે વિચાર કરો આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય નહીં તો શું બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન તો છે જ, એનું આકર્ષણ નથી તો શું બહારથી કોઈ ઇલેક્ટ્રોન આકર્ષાશે? નહીં. એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભારનું આકર્ષણ ઘટી જાય. કોણ ઘટાડે? શિલ્ડિંગ અસર. આ પોતે આકર્ષે પણ આને આકર્ષવા દે નહીં. તો મિત્રો વિચાર કરો દાખલ થયેલા ઇલેક્ટ્રોનને કોઈ આકર્ષવા દે? ના આકર્ષવા દે. એટલે શિલ્ડિંગ અસર વધે તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી દૂર જાય. તો શિલ્ડિંગ અસર વધી તો શું આ ઇલેક્ટ્રોન આ કેન્દ્ર તરફ આકર્ષે? ના, આ ઇલેક્ટ્રોન ક્યાં જાય? દૂર જાય. અને એ ઇલેક્ટ્રોન દૂર જાય એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ શું થાય? ઘટે છે. એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કરતો નથી માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે. આવર્તમાં વધતું જાય અને સમૂહમાં ઘટતું જાય છે. તો આ વાત હતી આવર્ત અને સમૂહની. 2-3 માર્કમાં પૂછાય આ રીતે તમારે સમજાવો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અને છેલ્લી વાત છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો તમને કહે ને કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે કોની? ફ્લોરિન. નહીં, ખોટી વાત છે. જો એને ચોકડી માટે
આ સાચું નથી, આ ખોટું છે. તો સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની હોય? ક્લોરીન. પછી ક્લોરીન એટલે જો ક્લોરીન લેસ ધેન, ક્લોરીન ગ્રેટર ધેન, બ્રોમિન ગ્રેટર ધેન આયોડિન. આ ક્રમ ખોટો છે, આ ક્રમ સાચો છે. સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન છે, પછી ક્લોરીન, પછી બ્રોમિન, પછી આયોડિન. આ રીતે ક્રમ આવે. એ જ રીતે 16મા સમૂહમાં, આ 17મો સમૂહ હતો 16મો, એમાં સૌથી પહેલા કોની હોવી જોઈએ? સલ્ફરની હોવી. પછી ઓક્સિજન નથીમાં, ઓક્સિજન પહેલા છે. જો ઓક્સિજન લેસ ધેન, સલ્ફર પછી ગ્રેટર ધેન. જો બે જોજો ખાસ. પછી સિલેનિયમ એટલે ખ્યાલ આવે છે. આ ક્રમ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો. એક માર્કમાં તમને પૂછી શકે. એના પરથી પ્રશ્ન આવ્યો, ક્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. વધુ ઋણ. કારણ ક્લોરીનમાં કેટલા પ્રોટોન છે? 9. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન n બરાબર 2 છે. તો આ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે. હવે ઓછું હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ ન થાય. જો તો વધુ અપાકર્ષણ. આ બે પાંચ ઇલેક્ટ્રોન છે. તો આ બે વચ્ચે શું થાય? વધુ અપાકર્ષણ બળ થાય. અને વધુ અપાકર્ષણ બળ થાય એટલે ત્યાં ઇલેક્ટ્રોન છૂટા પડે. વધુ અપાકર્ષણ બળ થાય એટલે તે ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય ઓછું ઋણ બને. ચાલો ક્લોરીનની વાત કરીએ, કારણ કે સમૂહ 17 ની વાત છે. કોની વધારે છે એની વાત કરીએ તો ક્લોરીન. જો આમાં n બરાબર 2, આમાં n બરાબર 3. જોઈ લો, બાહ્યતમ કક્ષામાં 7, આમાં 7 જ છે, આમાં 7 છે. પણ આમાં જો આ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર તો વધી જાય, આના કરતા વધી જાય. એટલે અંતર વધુ અંતર એટલે ઓછું અપાકર્ષણ. તો આમાં અંતર ઓછું હતું તો વધુ અપાકર્ષણ બળ. આમાં અંતર વધુ તો ઓછું અપાકર્ષણ બળ. તો ઓછું અપાકર્ષણ હોય તો બાહ્યતમ કક્ષામાં રહે અથવા બહારના ઇલેક્ટ્રોનને શું કરે? પોતે આકર્ષે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન શું થાય? દાખલ. આમાં ઇલેક્ટ્રોન. તો વિચાર કરો, ક્લોરીન સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ કરે કે ક્લોરીન? એટલે તો કીધું ક્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય છે. બોલો ખ્યાલ આવી ગયો? એવી જ વાત કોની કરવાની? આવી. કારણ 2 માર્કમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, અથવા 3 માર્ક. ઓક્સિજન કરતા સલ્ફરનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. કોની? સલ્ફર. ખરેખર હોવી જોઈએ કોની? યસ. તો અહીંયા તમે જો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 પ્રોટોન બરોબર છે, 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં. આમાં n બરાબર 8 પ્રમાણે n બરાબર 2. 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું ઓછું અંતર હોય તો શું થાય? આ બે વચ્ચે વધુ અપાકર્ષણ. એટલે આ ઇલેક્ટ્રોન શું કરે? વધુ અપાકર્ષણ. એટલે પોતાની જગ્યા છે ને બહારના ક્યાં જવા? આપણે તો નહીં તો તમને અંદર સર આમાં તો એક ઇલેક્ટ્રોન દાખલ ક્યાં વધારે થાય એની વાત છે. કે એમ કહી શકો આનું કદ નાનું છે, આનું કદ મોટું છે. તો એ થયું ને, કદ નાનું, આનું કદ મોટું. એમ આનું કદ નાનું, આનું કદ મોટું. આમાં ઇલેક્ટ્રોન વચ્ચે ઓછું અંતર તો વધુ અપાકર્ષણ બળ થાય. અને આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ ન થાય. અને આમાં n બરાબર 2 કદ, આમાં n બરાબર 3, આ ત્રીજો આવે. બરોબર? એટલે કદ વધી ગયું. કદ વધી તો આ બે ઇલેક્ટ્રોન વચ્ચે વધુ અંતર હોય તો અપાકર્ષણ ઓછું થાય. અને અપાકર્ષણ ઓછું થાય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન શું થાય? દાખલ થાય. માટે કોના કરતા? ઓક્સિજન કરતા સલ્ફરનું વિદ્યુત ઋણ મૂલ્ય વધારે હોય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એમને વાંચજો, જોજો.